તો યુસીસી બિલ મુદ્દે સીએમએ નિવેદન આપ્યું. આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેવું કહ્યું. સમાનતા અને એકતાના સંકલ્પને યુસીસીએ પાર પાડ્યો છે. આ બિલ મહિલાઓ દીકરીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. રાજ્યના તમામ નાગરિકો માટે એક સરખી જોગવાઈની પહેલ છે તેવું સીએમએ કહ્યું. જાતિભેદને કારણે અન્યાય ન થાય એ માટે સરકાર કટિબદ્ધ છે. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતમાં અન્યાય ન થાય તેવું બિલ છે. આ બિલ લિવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી તેવું સીએમએ કહ્યું. કોઈ દીકરીને હેરાન કરે તો કાયદાનો દંડો ઉગામવો જ પડે. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ યુસીસી બિલને ઐતિહાસિક ગણાવ્યું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુસીસી બિલ પસાર કર્યું. ન કોઈ કાયદાથી ઉપર, ન કોઈ નાગરિક નીચે. સમાન ગુજરાત, સશક્ત ગુજરાત તેવું તેમણે કહ્યું. તો આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી. લગ્ન, વારસાઈ અને સહિતના મુદ્દાઓ એક જ કાયદો લાગુ થશે તેવું કહ્યું. કોંગ્રેસ માત્ર રાજકીય ફાયદા માટે તેનો વિરોધ કરે છે તેમ જગદીશ વિશ્વકર્માએ કહ્યું. કોંગ્રેસ તુષ્ટિકરણ કરે છે તેવું પણ કહ્યું. વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિનો અંત આવશે. 2022ની ચૂંટણીમાં ભાજપે રજૂ કરેલો સંકલ્પ પૂર્ણ થયો. બિલ પર ચર્ચા કરવાને બદલે કોંગ્રેસે વોકઆઉટ કર્યું તેવું તેમણે કહ્યું. પણ જે સંકલ્પ પત્ર લઈને આવીએ છીએ એ વચનોને પરિપૂર્ણ કરીએ છીએ. એ આજે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વડપણ હેઠળ સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે એ સાબિત કર્યું છે. અને કોંગ્રેસને હજી તૃષ્ટિકરણની રાજનીતિ દેખાઈ રહી છે. અને એટલા માટે કોંગ્રેસના નહેરુએ વડાપ્રધાનશ્રીએ એ વખતે પણ કીધું હતું કે હજી ઘણી વાર છે. મને લાગે છે કે કોંગ્રેસને હજી આવનારા દિવસોમાં દેશની પ્રજા અને ગુજરાતની પ્રજા હજુ એ વાર છે એમ કહીને આવનારા 50 વર્ષ સુધી એ ક્યારેય સત્તામાં નહીં આવવા દે. અને એટલા માટે આજે એમણે આ બિલની અંદર હેલ્ધી ચર્ચા કરવાની જગ્યાએ આજે વોકઆઉટ કર્યો છે.